જ્યાં લોકો કહેતા હતા કે આ જમીન નપાણી છે, અહીં કંઈ ઉગી શકતું નથી, ત્યાં એક યુવાને સપનાનું બીજ વાવ્યું અને ભાલ વિસ્તારની જમીનને માત્ર લીલી ચાદર જ નહીં પરંતુ મહેનત અને વિશ્વાસના ફૂલોથી મહેકાવી રહ્યો છે અને લખી રહ્યો છે આશાની નવી કહાની। આવો જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ। ધંધુકાના ભાલ વિસ્તારને સામાન્ય રીતે નપાણીયો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં પાણીની અછત અને બિનઉપયોગી જમીન ખેડૂતો માટે પડકાર બની રહે છે। પરંતુ જસકા ગામના એક યુવાન ખેડૂતે આ પડકારને તકમાં ફેરવી બતાવ્યું છે। ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી પરંપરાગત નોકરીની જગ્યાએ આ યુવાને ખેતીનો માર્ગ પસંદ કર્યો અને માત્ર ખેતીને જ નહીં પરંતુ સંશોધનનો માર્ગ પણ અપનાવ્યો અને બંજર જમીનમાં નવા પ્રાણ ફૂંકી દીધા। પરંપરાગત રીતે તો બાપ દાદાની જે ખેતી છે એ રાસાયણિક ખેતી તો ચાલુ જ હતી, પણ મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી। પ્રાકૃતિક ખેતીમાં તો ઘઉં, ચણા અને કપાસનું વાવેતર અમારે જે ચાલે છે। આમ જોવા તો સિઝનમાં એક જ પાક લઈ શકાતો, બીજો પાક લઈ શકાતો નહોતો। હાલની અંદર હું આ વર્ષે તો સુગંધા કર્યું છે, પણ ઘઉં અને કપાસ, ચણા એ થાય છે। સુગંધાની ખેતી તો આપણે ખેતીવાડી શાખા અને અમારી આત્મા સંસ્થા દ્વારા મને માર્ગદર્શન મળ્યું કે એક નવા પાકનું વાવેતર કરવું અને એમાં કોઈ સફળતા મળે તો ખેડૂત એમાંથી કંઈક વધારે મેળવી શકે, એટલે અશ્વગંધાની ખેતી કરી। આત્મા દ્વારા ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા માટેનું સંપૂર્ણ માર્ગદર્શન મળે અને જો એ પ્રાકૃતિક ખેતી કરે તો એને નિભાવ ખર્ચ પણ મળે છે। ગાય આધારિત જે ગાયોનો નિભાવ ખર્ચ હોય એ પણ આત્મા સંસ્થા આપે છે અને બાયો ઇનપુટ જો બનાવવામાં આવે, અત્યારે CRP દ્વારા એક ગામને એક ક્લસ્ટરમાં 3 ગામ વહેંચેલા છે, તો એની અંદર એક બાયો ઇનપુટ આપવામાં આવે છે। તો એ બાયો ઇનપુટ પ્રાકૃતિકનો મને આપેલો। અનેક પ્રયોગો પૈકી ગૌમૂત્ર આધારિત બીજામૃત પર કરેલા પ્રયોગોથી બિયારણનું ઝડપથી અંકુરણ શક્ય બન્યું છે, જેમાં માત્ર 30 થી 40 મિનિટની પ્રક્રિયા બાદ 95% સુધીનું જર્મિનેશન પ્રાપ્ત થાય છે। આ પ્રયોગ માત્ર એક ખેડૂત સુધી મર્યાદિત નથી, પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। 13 વીઘાની અંદર અશ્વગંધાનું વાવેતર કરેલું છે। બિયારણ છે એ સેવા સંસ્થા દ્વારા આપવામાં આવ્યું અને એ આપણને માર્ગદર્શન તેમજ એનું વેચાણ માટે પણ વ્યવસ્થા, એના સાથે અમે કરાર MOU કરેલા છે, જે અમારા ફાર્મ ઉપર આવીને ખરીદી જાય, એટલે અમારે ક્યાંય બહાર એને વેચવા જવું પડતું નથી। અશ્વગંધા જે પાક લેવાની વાત છે એમાં તો જે એમાં મૂળ હોય છે એની અંદર A ગ્રેડ, B ગ્રેડ અને C ગ્રેડ એનું ગ્રેડિંગ કરવામાં આવે। જાડું મૂળ હોય અંગૂઠા જેવડું તો એને A ગ્રેડ કહેવામાં આવે છે, એથી પાતળું એને B ને પછી C એને ગ્રેડિંગ આપવામાં આવે। તો અશ્વગંધાને એના પંચાંગથી એને અલગ કરવામાં આવે છે, ઉપરથી એના મૂળ કાપી લેવામાં આવે છે, તો એનો ભાવ પણ કંઈક સારો હોય। તો ભાવમાં જો કહીએ તો A ગ્રેડ હોય છે એના 4500-5000 સુધીનો ભાવ હોય છે એક મણનો, પછી 3000થી માંડીને પછી C ગ્રેડ હોય તો 3000થી સ્ટાર્ટ થાય અને પંચાંગનો ભાવ પણ અલગ હોય। 1 વીઘાની અંદર 12 થી 15 મણ લઈ શકાય પંચાંગ અને અશ્વગંધાના મૂળ સહિત। અમારી ફાર્મસી છે, એમાં અમે આયુર્વેદિક દવાઓ બનાવીએ છીએ અને એના વેચાણ સાથે પણ બહેનો જોડાયેલા છે। અત્યારે જે દવાઓ બનાવવા માટે કાચો માલ જોઈએ અમે લોકલ માર્કેટમાંથી ખરીદતા હતા, પણ મંડળીનો લાંબા ગાળાનો ઉદ્દેશ એ છે કે જો આ દવાઓ આપણે કોઈ ખેડૂત બહેન અથવા ભાઈ એમના ખેતરોમાં ઉગાડે અને એ રીતે જો આપણે કરીએ તો આપણને સારી ગુણવત્તાનું મટીરિયલ મળી રહે। તો એમના દ્વારા મેં આ કામની શરૂઆત કરી અને 110 દિવસ પછી જ્યારે અશ્વગંધાનો પાક પરિપક્વ થઈ ગયો ત્યારે ડાયરેક્ટ અમે એમના ખેતર પરથી જ અશ્વગંધા લઈ લઈશું અને આ જે અશ્વગંધા છે અમે દવાઓમાં એમનો ઉપયોગ કરશું, જેથી અમારી દવાની ગુણવત્તા વધારે સારી થઈ શકે। ભાલની આ ધરતી પરથી યુવાનો માટે એક સંદેશ છે કે શિક્ષણ અને નવી વિચારધારા સાથે ખેતીને પણ એક સફળ કારકિર્દી બનાવી શકાય છે।